ચાલો બાળકો, હવે આપણે અભ્યાસ કરવાનો છે પ્રકરણ નંબર 9, બેઝિક પદાવલીઓ અને નિત્યસમ. ખાસ વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાન રાખજો કે આ પ્રકરણ છે તમારા માટે ખૂબ જ કિંમતી છે. ભવિષ્યમાં તેના ખૂબ જ ઉપયોગ આવવાના છે. તો પહેલા તો આપણે પદાવલીઓને સમજીએ કે પદાવલી એટલે શું. તો આપણે અગાઉના ધોરણોમાં બેઝિક પદાવલીઓ વિશે પરિચય મેળવી લીધી છે. કેવી? તો કે જુઓ, તમને અહીંયા દર્શાવેલી છે બેઝિક પદાવલીઓ. અહીંયા દર્શાવેલી છે x + 3, 2y - 5, 3x², 4xy + 7. આવી બધી બેઝિક પદાવલીઓ તમે અભ્યાસ કરીને આવ્યા છો. આ બધી જ પદાવલીઓમાં રહેલ x અને y છે એને આપણે ચલ પદ કહીએ છીએ. કેવું પદ કહીએ છીએ? ચલ પદ, ચલિત પદ. જ્યારે સંખ્યા છે 3, 2, 5, 3, 4, 7, આ બધા જ કેવા પદ છે? અચળ પદ છે. કેવા પદ છે? અચળ પદ. અચળ પદ એટલે કે જેની કિંમત બદલાતી ન હોય. 2 ની કિંમત ક્યારે બદલાય બાળકો? 2 ની કિંમત 2 જ રહે અને 5 ની કિંમત 5 જ રહે. એટલે એવી સંખ્યાઓ કે જેની કિંમત બદલાતી ન હોય તેને શું કહેવાય? અચળ પદ કહેવાય. જ્યારે x, y એવી કોઈ પણ સંખ્યા હોય કે જેની કિંમત બદલી શકે તો તેને શું કહેવાય? તો કે અચળ પદ, ચલ પદ કહેવાય. સોરી, કેવા પદ કહેવાય? x, y, z, abc એવા કોઈ પણ પદ આપેલા હોય એને કેવા પદ કહેશું આપણે? ચલ પદ કહેશું. હવે જુઓ, સંખ્યા રેખા દ્વારા પદાવલીની રજૂઆત કરેલી છે. તો તમને એક પદાવલી આપેલી છે x + 5. કેટલી આપેલી છે? x + 5. તો સંખ્યા રેખા ઉપર માની લઈએ કે x એટલે 0 થી આ x સુધીનું અંતર x છે. પછી શું કરવાનું છે? તો કે વધતા 5 કરવાના. શું કરવાના છે? વધતા 5. એટલે ઉમેરવાની વાત આવે તો કઈ તરફ જવાનું હોય? તો કે જમણી તરફ જવાનું હોય. એટલે આ x થી જમણી તરફ 5 એકમ અંતર. જમણી તરફ 5 એકમ અંતર. એટલે આપણી પાસે આ OP મળ્યું એ આપણને શું મળ્યું? તો કે x + 5. તેવી જ એક બીજી પદાવલી છે, જુઓ, 4x + 5. 4x + 5. તો આ x સાથે કોણ ગુણાકારમાં છે? 4 ગુણાકારમાં છે. તો પહેલા આપણે x નક્કી કરી લઈએ. 0 થી x, ox, આ x છે. તો એને ગુણ્યા કેટલા? તો કે 4. તો એના જેવા બીજા 3 અંતર લેવાના. 1, 2, 3 અને આ 4. એટલે આટલું અંતર OC અંતર કેટલું થઈ ગયું? OC બરાબર કેટલા આવ્યા? તો કે 4x. હવે શું કરવાનું છે? તો કે વત્તા 5 કરવાના છે. એટલે C બિંદુથી 5 એકમ કઈ તરફ હાલવાનું? તો કે જમણી તરફ ચાલવાનું. કઈ તરફ ચાલવાનું થાય બાળકો? તો કે જમણી તરફ. આવું એકદમ સરળ છે પણ બહુ કિંમતી છે બાળકો, ખૂબ જ કિંમતી છે. હવે આપણે જે અભ્યાસ કરવાના છીએ એ અભ્યાસ છે તમારા માટે ખૂબ જ મહત્વનો છે. યાદ રાખવું જરૂરી છે. પદ, અવયવ અને સહગુણક. પદ, અવયવ અને સહગુણક. તો પેલા આપણે પદ લઈએ. તો હું તમને અહીંયા એક લખી દઉં, 2x - 3. તો આ પદાવલી છે એમાં બે પદ છે. એક પદ છે 2x અને બીજું પદ છે 3. બીજું પદ કયું છે? તો કે 3. આ દ્વિપદી કહેવાય. આને શું કહેવાય? દ્વિપદી. જો માત્ર આમ જ હોત 5x, તો આવી પદાવલીને એક પદી કહેવાય. કેવી કહેવાય? એક પદી. જો આમ હોત 2x + 3y + 7, તો અહીંયા કેટલા પદ થયા? તો કે 3 પદ. એટલે આ ત્રિપદી થઈ. આ કેવી થઈ ગઈ? ત્રિપદી અવયવી થઈ ગઈ. એટલે એક પદી, દ્વિપદી અને બહુપદી. આ ત્રિપદી, પછી 4 પદ હોય, 5 પદ હોય. જેમ પદ વધતા જાય એમ
એને આપણે શું કહેશું તો કે બહુપદી કહેશું. શું કહેશું? બહુપદી. હવે વાત આવે છે અવયવની. કોને? અવયવની. તો કે ખાસ જુઓ, અવયવ પાડવા, અવયવ છે ખૂબ મહત્વના છે. અવયવ એ ખૂબ મહત્વના છે. અહીંયા જુઓ, પદાવલી 4x + 5 માં 4x અને 5 એમ બે પદો છે. એટલે કે પદોને પ્લસ કે માઇનસ વડે જોડવાથી પદાવલી મળે છે. આ પદ પોતે પણ બે કે તેથી વધુ અવયવોનો ગુણાકાર હોઈ શકે. જેમ કે 4x એ 4 અને x નો ગુણાકાર છે. આમ 4 અને x એ 4x ના અવયવ બને છે. તથા 5 એ સાંખ્યિક પદ છે. ક્લિયર બાળકો? પછી વાત આવે છે સહગુણકની. તો કોઈ પણ પદાવલીમાં ચલ પદની સાથે રહેલી સંખ્યાઓને 4x + 5 છે તો x નો સહગુણક 4 છે. કેટલા છે? 4. જ્યારે બીજું પદ 5 છે તો 5 નો સહગુણક કોણ છે? તો કે 5 છે. 5 નો સહગુણક કોણ છે? 5. સંખ્યા જે આપેલી હોય તેને સહગુણક કહેવાય. અહીંયા જુઓ, 7xy - 5x માં 7xy માં xy નો સહગુણક કોણ છે? તો કે 7. અને x નો સહગુણક કોણ છે? તો કે 5. ક્લિયર બાળકો? અહીંયા જુઓ, x² y² -10x² y + 5xy² -20. તો અહીંયા 4 પ્રકારના સહગુણકો છે. પેલું x² y² નો સહગુણક કોણ? તો કે કાંઈ ન આપેલું હોય તો કોણ હોય? 1. કાંઈ આપેલું ન હોય તો કોણ હોય? 1. એવી જ રીતે x² y નો સહગુણક કોણ છે? તો કે 10 છે. તેવી જ રીતે xy² નો સહગુણક કોણ છે? તો કે 5 છે. તેવી જ રીતે 20 નો સહગુણક તો કોણ થાય? 20 થાય, કાં તો કે પોતે જ સંખ્યા છે. આવું એકદમ સરળ મૂલ્ય તમારે મેળવવાનું છે. એટલે તમને આવડે જ છે બાળકો. હવે જુઓ, આપણને દાખલો પૂછે કે એકપદી છે, દ્વિપદી છે કે બહુપદી છે, નક્કી કરો. તો જેમાં એક જ પદ આવેલું હોય તેવી પદાવલીને કેવી કહેવાય? એકપદી. જો અહીંયા લખ્યું 4x² 3xy -7z 5xy² 10y -7 82 MNP. આ બધા જ એકપદી છે, કારણ કે વત્તા ઓછાની નિશાનીથી બીજું એક પણ પદ એની સાથે જોડાયેલું નથી. બહુપદી, દ્વિપદી બે પદ. જો a + b વચ્ચે વત્તાની નિશાની છે એટલે બે પદ. 4l + 5m વચ્ચે વત્તાની નિશાની છે, એક ઓછા વાળું લઈએ. 5 - 3xy કેટલા પદ છે? તો કે બે પદ છે. ત્રિપદીમાં કેટલા પદ હોય? 3 પદ હોય. 4 પદ હોય કે 5 પદ હોય કે 6 પદ હોય તો તેને હવે આપણે શું કહેશું? બહુપદી કહેશું. શું કહેશું? બહુપદી. આટલું સરળ છે બાળકો, આટલું સરળ છે. તમે એકદમ સરળતાથી અભ્યાસ કરી શકો છો. પણ મહત્વની વસ્તુ પણ છે સાથે મહત્વનું પણ છે. હવે વાત આવે છે સજાતીય પદો અને વિજાતીય પદો. તો આમાં ખાસ ધ્યાન રાખવાનું બાળકો, આ બહુ કિંમતી છે બાળકો, બહુ કિંમતી. જો અહીંયા તમને આપ્યું 7x 14x 13x 5x² 7y 7xy 9y² 9x² 5yx. તો અહીંયા મેં લીટા કર્યા. જુઓ કે જેમાં ચલ બધામાં સરખા છે. ચલ બધામાં કેવા છે? સરખા. જેમાં ચલ એક સમાન હોય તેવા બધા જ પદોને કેવા પદો કહેવાય? સજાતીય પદો કહેવાય. કેવા પદો કહેવાય? સજાતીય પદો. તો 5x² નું સજાતીય પદ કોણ થાય? મને કયો જોઈ? તો કે જુઓ, x² વાળું પદ બીજું કયું છે? હા, -9x². 5x² અને -9x². આ બંને કેવા પદો થયા? સજાતીય પદો થયા. 7y નું સજાતીય પદ બીજું દેખાય છે? તો કે ના સાહેબ, 7y સાથે કોઈ સજાતીય પદ નથી. ક્લિયર બાળકો? 7xy નું સજાતીય પદ દેખાય છે? તો કે સાહેબ એક દેખાય છે કે જેમાં x અને y છે પણ ખબર નહીં, આ ઊંધા છે. yx
હવે બાળકો 3 ગુણ્યા 5 કરું તો પણ 15 થાય અને 5 ગુણ્યા 3 કરું તો પણ 15 થાય. તો xy લખવું કે yx લખવું આ બે કેવા થાય? સમાન થાય. આ બંને કેવા થાય? સમાન. એટલે 7xy અને -5yx આ કેવા પદો છે? સજાતીય પદો છે. તો સજાતીય પદોમાં તમારે શું કાળજી રાખવાની છે? તો કે જેમના ચલ સમાન હોય તેવા પદોને એકબીજાના સજાતીય પદો કહેવાય છે. એકબીજાના શું કહેવાય છે? સજાતીય પદો. હવે જુઓ બાળકો, સરસ મજાની વાત છે. બેઝિક પદાવલીઓના સરવાળા બાદબાકી ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. બેઝિક પદાવલીઓના સરવાળા બાદબાકી. હવે આપણને અહીંયા શું કીધું? જુઓ, 7x વર્ગ -4xy વત્તા 5 અને 9x - 10 નો સરવાળો કરો. તો સરવાળા માટે તમારે ખાસ કાળજી રાખવાની છે બાળકો. જુઓ શું કરવાનું. પહેલા તો આ પેલી રકમ મૂકી દીધી. હવે બીજી રકમ 7x - 10y. તો જ્યારે સરવાળો કે બાદબાકી કરો ત્યારે પદની નીચે પદ છે સજાતીય હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? જુઓ, અહીંયા 4x છે તો એની નીચે પદ કેવું મૂકી દીધું? 9x. સજાતીય પદો વચ્ચે જ સરવાળો અને બાદબાકી થાય. સજાતીય પદો વચ્ચે સરવાળો અને બાદબાકી થાય. ક્લિયર બાળકો? જો અહીંયા એક આપણને દાખલો આપેલો છે. જુઓ, 7xy જોજો 7xy વત્તા 5yz માઇનસ 3zx. પછી બીજું આપ્યું છે 4yz. શું આપ્યું છે? 4yz. તો 4yz હું ક્યાં મૂકીશ? અહીંયા. એની આગળ નિશાની કઈ આપેલી નથી એટલે કઈ નિશાની હોય? તો કે વત્તાની. પછી શું આપ્યું છે? 9zx વત્તા 9zx. પછી શું આપેલું છે? -4y. -4y. કાં તો કે 4y જેવું અહીંયા પદ છે જ નહીં. ત્રીજી પદાવલી કઈ આપેલી છે? તો કે -3xz. તો xz અને zx આ બે કેવા થાય? એક જ થાય. -3xz વત્તા 5x ઓછા 2x હોય. તો 2xy ક્યાં છે? તો કે અહીંયા લખવાના 2xy. અહીંયા વચ્ચે ભલે જગ્યા રહી, એ જગ્યા ખાલી રાખી દેવાની. હવે આનો આપણે સરવાળો કરીએ. જુઓ, 7xy ઓછા 2xy. 7 માંથી 2 જાય તો કે સાહેબ 5xy. હવે અહીંયા જુઓ, 5yz અને 4yz બંનેની નિશાની સમાન એટલે સરવાળો 9yz. તેવી જ રીતે અહીંયા જુઓ, 3xz આ બંનેની નિશાની સમાન, ઓછા ઓછા એટલે સરવાળો થાય કેટલા થાય? 6. -6 અને વત્તા -6 વત્તા 9. 9 માંથી 6 જાય તો કે સાહેબ +3zx. આ બંને પદો એકબીજાના વિજાતીય છે એટલે એમનેમ રહેશે. -4y વત્તા 5x. એટલે આ આપણો સરવાળો કંઈક આવો થશે. એવી જ રીતે બાદબાકી કરવાની. તો સરવાળો અને બાદબાકી તમને શીખવાડવાની જરૂર નથી, પણ પદાવલીઓના સરવાળા અને બાદબાકી કેવી રીતે થાય એ તમને જુઓ. આપણો જવાબ મળી ગયો અહીંયા. ક્લિયર બાળકો? આપણને જે જવાબ જોતો તો એ જવાબ મળી ગયો છે. બસ આવું જ કંઈક કરવાનું છે એટલે તમને સરસ મજાની રીતે આ સ્વાધ્યાય આવડી જશે. હવે આપણે નવું જોઈએ. શું આપે છે નવું? તો કે સીધું જ સ્વાધ્યાય 9.1 આપી દીધું. વાહ રે વાહ બાળકો, મજા આવી ગઈ. શું કીધું છે? જુઓ, દરેક પદાવલીમાં રહેલા પદો અને સહગુણકોને ઓળખો. તો પેલું જો હું અહીંયા લખું છું બાળકો, આપણી પાસે સ્પેસ નથી. 5xyz વર્ગ -3yz. પદો કેટલા પદો છે? તો કે 1 અને 2. પદો કેટલા છે? તો કે 5xyz વર્ગ અને બીજું પદ કયું છે? તો કે -3yz. હવે કે શું કીધું? સહગુણકો. તો ખાસ ધ્યાન રાખજો બાળકો,
એક્સ વાય ઝેડ વર્ગનો સહગુણક કેટલો થાય તો કે 5 અને વાય ઝેડ નો સહગુણક કેટલો થાય બાળકો તો કે -3 આવડે ને બાળકો આવી રીતે તો હવે જુઓ આ બીજું છે એમાં કેટલા પદો છે તો કે 3 પદો છે તો 3 પદ ક્યાં ક્યાં છે તો કે 1 પછી x પછી x વર્ગ 1 નો સહગુણક 1 x નો સહગુણક 1 x વર્ગનો સહગુણક તો કે 1 ત્રીજું 4x વર્ગ y વર્ગ માઇનસ 4x વર્ગ y વર્ગ z વર્ગ વત્તા z વર્ગ કેટલા પદો છે 3 પદો છે એક પદા બીજું પદા ત્રીજું પદા એટલે અહીંયા લખવાનું પદ કરી અને આ રીતે લખવાનું પછી સહગુણક કરીને લખવાનું x વર્ગ y વર્ગનો સહગુણક તો કે 4 x વર્ગ y વર્ગ z વર્ગનો સહગુણક તો કે 4 માઇનસ 4 અને z વર્ગનો સહગુણક તો કે 1 સેમ એવી જ રીતે આ 3 દાખલાઓ તમને આવડે અને આવડે જ બાળકો બરોબર ને આવડે અને આવડે ચાલો હવે તમને શું કીધું છે કે નીચેની બહુપદીને શું કીધું છે બાળકો હવે જુઓ એક્ઝામ્પલ નંબર 2 નીચેની બહુપદીઓ એકપદી દ્વિપદી કે ત્રિપદી એમાં વર્ગીકરણ કરો તો તમારે શું કરવાનું છે બાળકો તમારે આ રકમ લખવાની જરૂર નથી માત્ર શું લખવાનું પહેલા લખવાનું એક પદી હવે એમાં એક પદી જેટલી છે શોધીને લખવાની x + y તો કે દ્વિપદી 1000 તો કે એક પદીઓ એક જ પદ છે વચ્ચે સરવાળા કે બાદબાકીની નિશાની નથી ચાલો ત્યારબાદ તો કે અહીંયા છે અહીંયા નથી જો કઈ રહી ન જાય બાળકો ભૂલ થવી જોઈએ નહીં હવે જો PQR બીજી પદાવલી કઈ છે PQ અને R હવે આપણને શું કીધું છે દ્વિપદી એક પદી એ કઈ રહી નથી જતી ને બાળકો જુઓ જોઈએ આપણે જોતા જઈએ એક પદી એ કઈ રહી નથી જતી ને ના દેખાતી તો નથી હવે આપણે જોઈએ દ્વિપદી તો આ પેલી x + y પછી 1 2 3 4 ના આવે 1 2 3 ના આવે હા આ આવે હો 2y - 3y વર્ગ 2y - 3y વર્ગ પછી તો કે 4z - 15z વર્ગ 4z - 15z વર્ગ ત્યારબાદ હા p²q વત્તા pq² અને હજી એક કઈ છે તો કે 2p વત્તા 2q 2p વત્તા 2q હવે આપણે શું મેળવવાનું છે તો કે ત્રિપદી 3 પદવાળી તો 3 પદવાળી કઈ તો કે 1 2 3 4 આ ના આવે આ આવશે 7 + y + 5x 7 હવે આને આપણે દૂર કરીએ આપણે એક પદી અને દ્વિપદી હવે જોતા નથી હવે આપણે અહીંયા લખીએ ત્રિપદી શું લખશું ત્રિપદી કઈ આવશે તો કે 7 + y + 5x બીજી કઈ આવશે તો કે 1 2 3 આવે ને સાહેબ કે 2y - 3y વર્ગ વત્તા 4y ઘન ત્રીજી તો કે અરે 5x કયું નહીં આવતી હતી આડી 5x - 4y વત્તા 3xy 1 2 3 4 આ પણ ના ચાલે તો અહીંયા ત્રિપદી પૂરી હવે શું કીધું છે
કઈ બહુપદી ઉપરોક્ત ત્રણમાંથી એક પણ પ્રકારની નથી? તો એક પણ પ્રકારની ન હોય એવી કઈ છે? તો કે જુઓ, આપણે આને દૂર કરી નાખીએ. એક આ x વત્તા x વર્ગ વત્તા x ઘન વત્તા x ની 4 ઘાત. બીજી કઈ હતી? તો કે 4 પદ વાળી બીજી કઈ હતી? તો કે આ રે આ. ક્લિયર બાળકો? આ બંને કેવી છે? તો કે બહુપદી છે. કેવી બહુપદી છે? તો કે બહુપદી છે. ક્લિયર બાળકો? એકદમ સરળ સરળ પદ્ધતિના દાખલાઓ છે. હવે આપણને શું કીધું છે? તો કે બહુપદીના સરવાળા કરો. બહુપદીના સરવાળા કરો. તો હું પહેલો દાખલો અહીંયા ગણું છું. જુઓ તમે શું કીધું છે? AB માઇનસ BC. બીજું આપ્યું છે BC માઇનસ CA. તો BC માઇનસ CA. ત્રીજું આપેલું છે CA. CA ની આગળ કોઈ નિશાની નથી તો પ્લસ. CA. AB કેવા છે? તો કે માઇનસ. એટલે અહીંયા AB ની નીચે AB. હવે બાળકો જ્યારે સરવાળો કરવાનો હોય ત્યારે નિશાનીઓ બદલાવાની હોતી નથી. તો AB માઇનસ AB વયા ગયા. BC માઇનસ BC જોવા બાદબાકી બાદબાકી. તો આનો જવાબ શું આવશે? 0. અને જવાબ શું આવશે? 0. કેવી મજા આવી ગઈ? આવી ગઈ ને બાળકો મજા? એનો જવાબ શું આવી ગયો? 0. તો મૂંઝાવાનું નથી. જવાબ 0 આવે તો મૂંઝાવાની કોઈ જરૂર છે નહીં. ક્લિયર? હવે બીજો દાખલો આપણે ગણીએ. બીજો જો એવો જ સરસ મજાનો બીજો દાખલો. A માઇનસ B વત્તા AB વત્તા AB સાથે કોણ છે? તો કે B માઇનસ C. એટલે કે B માઇનસ C. તો માઇનસ C અહીંયા આપણે કઈ નથી એટલે એને જગ્યા રાખી દઈએ માઇનસ C. અહીંયા આપણે લખી નાખીએ BC. આ શા માટે લખું છું? તો કે મને ખબર છે. જુઓ AB BC અને AC બીજી વાર રિપીટ થતા નથી. ત્રીજી પદાવલી કઈ છે? તો કે C માઇનસ A. એટલે વત્તા C ઓછા A અને વત્તા AC. તો હવે આનો આપણે સરવાળો કરીએ. આ બે ઉડી ગયા તો કે વિરુદ્ધ નિશાની. આ બંનેની વિરુદ્ધ નિશાની. આ બંનેની વિરુદ્ધ નિશાની. તો બાકી શું વધ્યું બાળકો? તો કે AB વત્તા BC વત્તા AC. AB વત્તા BC વત્તા AC. બરાબર છે? તો આ બે દાખલાઓ તમે જાતે કરી દેશો. ન થાય તો બે ધડક મને પૂછવાની છૂટ છે. ન થાય તો મને પૂછવાની છૂટ છે. ક્લિયર? હવે જુઓ શું કીધું છે? બાદ કરવાનું કીધું. શું? બાદ કરવાનું કીધું. એટલે ખાસ કાળજી રાખવાની છે. એક્ઝામ્પલ નંબર 4. દાખલો પેલો 12A. પેલા રકમ લખી નાખું. 12A માઇનસ 9AB વત્તા 5B માઇનસ 3. હવે શું આપ્યું છે? 4A. તો ક્રમશઃ જેમ આપણે સરવાળો કરીએ એવી રીતે પેલા ગોઠવી દઈએ. માઇનસ 7AB વત્તા 3B વત્તા 12. પણ હવે શું કરવાનું છે બાળકો? બાદબાકી કરવાની. શું કરવાની છે? બાદબાકી. બાદબાકી કરવામાં આ મુદ્દો હવે ધ્યાન રાખવાનો કે જે સંખ્યા બાદ કરવાની હોય તે બધાની નિશાની બદલાવાની. નિશાની વત્તા હોય તો ઓછા કરવાના, ઓછા હોય તો વત્તા કરવાના. એટલે હવે આપણે આ નિશાનીને ધ્યાનમાં લેવાની થતી નથી. જુઓ બાળકો, ખાસ તમને સૂચના આપું છું. હવે આ નિશાની છે એને આપણે ધ્યાનમાં નહીં લઈએ. આ નિશાનીને આપણે ભૂલી જઈએ. આ નિશાનીને આપણે શું કરીશું? ભૂલી જશું. તમારે ચેકવાનું નથી હો. હું અહીંયા માત્ર સમજાવવા માટે ચેકું છું. માત્ર ને માત્ર તમને સમજાવવા માટે અહીંયા ચેકું છું. તમારે ચેકવાની થતી નથી. એવા જરાય આપણે આગળ પડતું થવું નથી. ક્લિયર બાળકો? હવે જુઓ 12A એમાંથી 4 બાદ થાય તો શું વધે? તો કે 8A. હવે જુઓ 9AB એ માઇનસ છે
7ab પ્લસ છે એટલે -9 પ્લસ 7 તો શું થશે તો કે -2ab. ઓકે, પ્લસ 5 -3, 5 માંથી 3 જાય તો કે સાહેબ 2b. ચાલો, -3 અને -12 બંને નિશાની સમાન એટલે થશે શું તો કે સરવાળો અને મોટા પદની નિશાની -12 ને 3 તો કે 15. ક્લિયર બાળકો? એકદમ ઈઝી દાખલો. માત્ર તમારે શું કાળજી રાખવાની છે તો કે નિશાની બદલવાની છે. શું કરવાનું છે? નિશાની બદલવાની છે. એ ભૂલાવવું જોઈએ નહીં. તો એના માટે 2 દાખલા તમને હોમવર્કમાં આપું છું, કારણ કે 2 દાખલા બાદબાકીના છે. તમે વ્યવસ્થિત રીતે કરી લો અને તમારે જવાબ આવી જાય તો તમને બાદબાકી કરતા આવડી ગઈ ગણાય. ક્લિયર બાળકો? અહીંયા આપણું 9.1 પૂરું થાય છે.